નમસ્કાર મિત્રો, સ્ટડી બેગમાં આપનું સ્વાગત છે। આજે આપણે ભારતના બંધારણમાં વડાપ્રધાન અને મંત્રી પરિષદ પર આધારિત 50 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ MCQ પ્રેક્ટિસ કરીશું। તમામ પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયાસ કરો અને લાસ્ટમાં તમારો ફાઇનલ સ્કોર કોમેન્ટમાં જરૂર જણાવજો। જો વિડિયો ગમે તો લાઇક કરો અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ચાલો સ્ટાર્ટ કરીએ। ભારતનું બંધારણ વડાપ્રધાન અને મંત્રી પરિષદ રાષ્ટ્રપતિને તેમના કાર્યો કરવામાં મદદ અને સલાહ આપવા માટે વડાપ્રધાનની અધ્યક્ષતામાં એક મંત્રી પરિષદ રહેશે। આ જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 74। મંત્રી પરિષદ સામૂહિક રીતે કોને જવાબદાર છે? લોકસભાને। ભારતના કયા વડાપ્રધાન તેમના કાર્યકાળ દરમિયાન એક પણ વાર સંસદમાં હાજર રહ્યા ન હતા? ચૌધરી ચરણસિંહ। કયા બંધારણીય સુધારા દ્વારા મંત્રી પરિષદનું કદ લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15% સુધી સીમિત કરવામાં આવ્યું? 91મો સુધારો। મૂળ બંધારણમાં કેબિનેટ શબ્દનો ઉલ્લેખ કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો હતો? મૂળ બંધારણમાં કોઈ ઉલ્લેખ ન હતો। રાષ્ટ્રપતિને વહીવટી અને કાયદાકીય બાબતોની માહિતી આપવી તે વડાપ્રધાનની બંધારણીય ફરજ છે। આ બાબત કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 78। શું સંસદના કોઈપણ ગૃહનો સભ્ય ન હોય તેવી વ્યક્તિને વડાપ્રધાન તરીકે નિયુક્ત કરી શકાય છે? હા, વધુમાં વધુ 6 મહિના માટે। મંત્રી પરિષદના કોઈપણ મંત્રી વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે? રાષ્ટ્રપતિને। ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ। જો ભારતના વડાપ્રધાન પોતાના પદ પરથી અચાનક રાજીનામું આપે કે મૃત્યુ પામે તો શું પરિણામ આવે છે? સમગ્ર મંત્રી પરિષદનું આપોઆપ વિઘટન થાય છે। નીચેનામાંથી કયા વડાપ્રધાન તેમની નિમણૂક સમયે લોકસભાના બદલે રાજ્યસભાના સભ્ય હતા? ઇન્દિરા ગાંધી। કઈ કેબિનેટ સમિતિને ભારત સુપર કેબિનેટ તરીકે ઓળખવામાં આવે છે? રાજકીય બાબતોની સમિતિ। કેન્દ્રીય મંત્રીઓને તેમના પદ અને ગુપ્તતાના શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિ। ભારત સરકારની તમામ કારોબારી કાર્યવાહી કોના નામે કરવામાં આવેલી ગણાશે? રાષ્ટ્રપતિ। વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરશે અને અન્ય મંત્રીઓની નિમણૂક રાષ્ટ્રપતિ વડાપ્રધાનની સલાહથી કરશે। આ જોગવાઈ ક્યાં છે? અનુચ્છેદ 75। મંત્રી પરિષદ વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ લાવવા માટે લોકસભામાં ઓછામાં ઓછા કેટલા સભ્યોનો ટેકો હોવો જરૂરી છે? 50 સભ્યો।
વડાપ્રધાન બનવા માટે લઘુત્તમ વય મર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે જો તેઓ લોકસભાના સભ્ય હોય? ₹25 વર્ષ. ભારતના વડાપ્રધાન નીચેનામાંથી કઈ સંસ્થાના અધ્યક્ષ હોતા નથી? રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ. કોઈ મંત્રીને તેના પદ પરથી હટાવવાની સત્તા કોની પાસે છે? વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ પાસે. ભારતના ઇતિહાસમાં 2 વાર કાર્યકારી વડાપ્રધાન તરીકે કોણે ફરજ બજાવી છે? ગુલઝારીલાલ નંદા. કેન્દ્રીય મંત્રીઓ વચ્ચે ખાતાઓની ફાળવણી કોણ કરે છે? વડાપ્રધાન. કિચન કેબિનેટ શબ્દનો અર્થ શું થાય છે? વડાપ્રધાન અને તેમના કેટલાક અત્યંત વિશ્વાસુ સાથીઓનું અનૌપચારિક જૂથ. લોકસભામાં વિશ્વાસનો મત પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહેવાના કારણે રાજીનામું આપનાર પ્રથમ વડાપ્રધાન કોણ હતા? વિશ્વનાથ પ્રતાપ સિંહ. વડાપ્રધાનનો કાર્યકાળ કેટલો હોય છે? કોઈ નિશ્ચિત કાર્યકાળ નથી, જ્યાં સુધી લોકસભામાં બહુમતી હોય ત્યાં સુધી. શું કોઈ મંત્રી સંસદના બંને ગૃહોની કાર્યવાહીમાં ભાગ લઈ શકે છે? હા, ભાગ લઈ શકે, પરંતુ મતદાન માત્ર પોતાના ગૃહમાં જ કરી શકે. ભારતીય બંધારણમાં કેબિનેટ શબ્દ કયા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવ્યો? ચુમ્માલીસમો સુધારો. શેડો કેબિનેટની પ્રથા કયા દેશની સંસદીય પ્રણાલીની વિશેષતા છે જે ભારતમાં જોવા મળતી નથી? બ્રિટન. ભારતના સૌથી વધુ ઉંમરના વડાપ્રધાન બનવાનું બહુમાન કોને પ્રાપ્ત છે? મોરારજી દેસાઈ. રાષ્ટ્રપતિ મંત્રી પરિષદની સલાહને પુનર્વિચાર માટે કેટલી વાર પરત મોકલી શકે છે? માત્ર 1 વાર. નીતિ આયોગના હોદ્દાની રૂએ અધ્યક્ષ કોણ હોય છે? વડાપ્રધાન. કેન્દ્રીય મંત્રી પરિષદમાં મંત્રીઓના કયા પ્રકારનો સીધો સમાવેશ થતો નથી? સંસદીય સચિવ. કેબિનેટના નિર્ણય સાથે અસહમત હોવાના કારણે સૌ પ્રથમ રાજીનામું આપનાર કેન્દ્રીય મંત્રી કોણ હતા? શ્યામા પ્રસાદ મુખર્જી. ભારતના ઇતિહાસમાં સૌથી લાંબો સળંગ કાર્યકાળ ધરાવતા વડાપ્રધાન કોણ છે? જવાહરલાલ નહેરુ. રાષ્ટ્રપતિ અને મંત્રી પરિષદ વચ્ચે સંચારના મુખ્ય માધ્યમ તરીકે કોણ કાર્ય કરે છે?
વડાપ્રધાન. નાયબ વડાપ્રધાન પદ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? આ પદનો બંધારણમાં કોઈ જ ઉલ્લેખ નથી, તે માત્ર રાજકીય સગવડ છે. ભારતમાં પ્રથમ બિન કોંગ્રેસી સરકારના વડાપ્રધાન કોણ બન્યા હતા? મોરારજી દેસાઈ. સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત કયા નિયમ પર આધારિત છે? બધા મંત્રીઓ એક સાથે તરે છે અને એક સાથે ડૂબે છે. મંત્રી પરિષદ અને કેબિનેટ વચ્ચે કયો તફાવત મુખ્ય છે? મંત્રી પરિષદ મોટી સંસ્થા છે, જ્યારે કેબિનેટ તેનો નાનો અને મહત્વપૂર્ણ ભાગ છે. આંતરરાજ્ય પરિષદની રચના કોણ કરે છે અને તેના અધ્યક્ષ કોણ હોય છે? રચના રાષ્ટ્રપતિ કરે છે અને અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. મંત્રીઓ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધારણ કરશે. આ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 75. કેન્દ્રીય મંત્રી પરિષદમાં વડાપ્રધાન સહિત મંત્રીઓની મહત્તમ સંખ્યા કેટલી હોઈ શકે? લોકસભાની કુલ સંખ્યાના 15%. ભારતના પ્રથમ અને એકમાત્ર મહિલા વડાપ્રધાન કોણ હતા? ઇન્દિરા ગાંધી. જો લોકસભામાં કોઈ એક મંત્રી વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થાય તો શું થાય? સમગ્ર મંત્રી પરિષદે રાજીનામું આપવું પડે. વડાપ્રધાન અને અન્ય મંત્રીઓના પગાર અને ભથ્થા કોના દ્વારા નક્કી કરવામાં આવે છે? સંસદ દ્વારા. જો કોઈ વ્યક્તિ વડાપ્રધાન બને અને તે સમયે તે સંસદના સભ્ય ન હોય તો તેણે કેટલા સમયમાં ચૂંટાઈને આવવું પડે? 6 મહિનામાં કોઈપણ ગૃહમાં. ભારતના સૌથી યુવા વડાપ્રધાન બનવાનો રેકોર્ડ કોના નામે છે? રાજીવ ગાંધી. સંપૂર્ણ 5 વર્ષનો કાર્યકાળ પૂરો કરનાર પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન કોણ હતા? અટલ બિહારી વાજપેયી. સંસદમાં સરકારના મુખ્ય પ્રવક્તા તરીકે કોણ ભૂમિકા ભજવે છે? વડાપ્રધાન. રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે કોની નિમણૂક કરે છે? લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષ અથવા ગઠબંધનના નેતાની. કાર્યકાળ દરમિયાન જ અવસાન પામનાર વડાપ્રધાનોની સાચી જોડી કઈ છે? જવાહરલાલ નહેરુલાલ બહાદુર શાસ્ત્રી અને ઇન્દિરા ગાંધી. વિડિયો જોવા માટે આભાર. તમારા કેટલા જવાબ સાચા પડ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડિયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સ્ટડી બેગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.